તો મારા ભાઈઓ તથા એમની બુધાલાલ ખાતે વહુઓ, પેલા તમે આ રામજીભાઈ ભાગમાંથી તગડી મેલેલા ભાજિયાનો વિડીયો જોવો. આખો દાડો શું રામજીબા કરી રહ્યો છે. લેરો રામજીબા નો બે હાથી. અમારે કઈ નથી લેવો રામજીબા નો. તું ને તારું એ ભાંડા જેવું બૈરું રહ્યું ને ઈ બે ગમે એમ પડ્યા પડ્યા રામજીબા નો હમે કરીને લ્યો. તું સમજા? અને હા શું કે હવે યાદ આવ્યું, એટલે તારું બૈરું હમણાં દેખાતું નથી. મેં સાંભળ્યું છે કે રીહણે જતું રહ્યું છે. ઈ ચમચમ છું મને કહેજી. અલ્યા સાનો રે સાંખળા મારીને હવે શું બૈરાની ગુડ રોવે છે. તને કીધું નતું કે મારા શાળા રહેવા જે નક છૂટું ના થાય ત્યાં ઘડી ચેડ ને મેલું. વિરોધ કરવા માટે બેઠી જીગરો જોવે. અને તમે દાડો કે બૈરાના ઘાઘરા પેશન વિડીયો બનાવો એ શું દાડા વાળો. અને એસ એમ ઠાકોર છે હારા હારાની ગોટીઓ હલાઈ નાખી. તો હવે ખબર પડી ગઈ ને કે વાંઢાના હાળા ના હોય અને એસ એમ ઠાકોરના શાળા ના હોય. નકાની બુગાલ એસ એમ ઠાકોર નું હટે ને ઘરના નળિયન પગના તળિયન ભાંડા જેવા બૈરા કશું ના વધે. પછી તમે કહો છો કે એસ એમ ઠાકોર ઘાઘરા ફાડી નાખે એવી ગાડી બોલે છે. વિડીયો જોતા પેલા ઇયરફોન લગાવી દેજો. પેલા તમે આ રામજીભાઈ ભાગમાંથી તગડી મેલેલા ભાજિયાનો વિડીયો જોવો. અમારે કોઈને રામજીબા નો જોવો નથી. તો તાર રામજીબા ના ઢીબટામાં બેસીને આખો દાડો પડ્યો જોઈ. ના 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 ના, અમારે કઈ રામજીબાનો નથી જોવો. મને તો તારા બૈરા ઉપર વેમ પડે. કદાચ તારું બૈરું રામજીબાનું ભાળી જ્યું હોય એમને એમ તો તને મેલીને કઈ નાહી ને જ્યું હોય. અને રામજીભાઈ છે પાછા મારા જેવા નાગા. ઢીવટો ઓછો કરીને દર્શન આલી દીધા હોય એટલે તારું બૈરું નાહી ગયું છે. વિરોધ કરવા માટે બેઠી છો જીગરો જોવે. જીગરો તો આ રહ્યો મોટો બધો. તો હવે એ કઈ કામનો નહીં. કાલ પરો તારીના ભાંડામાં ચમ કે બૈરું તમે ખોઈ રહી. તો એસએમ ઠાકોર હોય ને તો મારા આને મારી. એવું એમ ને? તો સાંભળ બેટા, નથી તારે જાટા કે નથી ઝૂંચી અને વાતું કરે તું બેટી છો એસએમ ઠાકોર ને આના બરોબર ગણવાની ઊંચી ઊંચી. તું ને તારું ભાંડા જેવું બૈરું ને તારું ખાનદાન ને તારી હાથ ભેઢ્યું મારા બગલના બાલ બરોબર. ને કઈ ફાટેલા ભોસડ